ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। બાલાસિનોરના વડદલા ગામ પાસે સ્થાનિક લોકોએ કર્યું ચક્કાજામ। રોડ પર પડેલા મોટા ખાડાના કારણે કરવામાં આવ્યું છે ચક્કાજામ। ઠેર ઠેર રોડ પર પડેલા ખાડાના કારણે અનેક મૃત્યુ પણ થઈ રહ્યા છે। હાઈવે ઓથોરિટીને લેખિતમાં જાણ કરવા છતાં પણ ખાડા પૂરવામાં ન આવતા આખરે ચક્કાજામ ગામ લોકોને કરવું પડ્યું। જ્યાં સુધી હાઈવે ઓથોરિટી ખાડા પૂરવા લેખિતમાં નહીં આપે ત્યાં સુધી ચક્કાજામ રહેશે। તાત્કાલિક ધોરણે મોટા ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠી। બાલાસિનોર અને વડદલા ગામમાં લોકોએ કર્યું ચક્કાજામ। બધાને ખબર છે કે હાઈવે ઓથોરિટી ઓફ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આજ દિન સુધી જે બોગસ કામ કર્યું છે, બોગસ કામના કારણે વારંવાર અકસ્માતો થાય છે અને અકસ્માત થવાના કારણે ઘણા વ્યક્તિઓના અહીંયા નિર્દોષ વ્યક્તિઓના મોત થયા છે। આજથી 2 દિવસ પહેલા 2 નિર્દોષ વ્યક્તિઓ અહીંયા માર્યા ગયા છે। તો નિર્દોષ વ્યક્તિઓ માર્યા જવાના કારણે અહીંયા ગામના અમે સૌ આગેવાનો અને બાલાસિનોરથી ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યના સુપુત્રશ્રીઓ અને તેમજ તમામ સંગઠનના વ્યક્તિઓએ અહીંયા હાજરી આપી અને એમને અમારા આંદોલનને સહકાર આપ્યો છે અને આંદોલન સતત વેગવંતું બનશે જ્યાં સુધી અહીંયા હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાવાળા આપણને લેખિતમાં ખાતરી નહીં આપે કે આ રસ્તો વ્યવસ્થિત રીતે તમને 7 દિવસમાં નહીં, હું તો એમ કહું છું 5 દિવસમાં બમ્પર બનાવી આવવામાં આવે અને ત્યાર પછી જ અહીંયા આંદોલન સમેટવામાં આવશે। બાકી આંદોલન કોઈ પણ કાળે સમેટવામાં આવે નહીં, એની અમારા ગામજનો તરફથી બાંયધરી છે। શું નામ છે તમારું? તુલસી પરમાર, રજવાડી। હાઈવે ઓથોરિટીને વારંવાર લેખિત, મૌખિક, ટેલિફોનિક રજૂઆત કરવા છતાં છેલ્લા 10 દિવસમાં અહીંયા 2 નિર્દોષ યુવાનોના ખાડાઓમાં પડીને મોત થયા છે અને બીજા 5 લોકોના ફ્રેક્ચર થયા છે। તંત્ર હાઈવેનું ઓથોરિટી ગોળ નિંદ્રામાં ઊંઘે છે। ના છૂટકે અમારે રસ્તા પર ઉતરીને રસ્તા લોકો આંદોલન કરવું પડ્યું છે। અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર છેલ્લા કેટલાય સમયથી મસમસા મોટા ખાડા પડી ગયા છે। એ ખાડાઓના કારણે કેટલાય રાહદારીઓના, કેટલાય ગાડી ચાલકોના મૃત્યુ થયા છે। આ ખાડાઓના કારણે ભારે વાહનો વારંવાર પલટી મારે છે। પલટી મારવાના કારણે અંદર બેઠેલા પેસેન્જરો, ડ્રાઈવરો આને ખૂબ મોટું નુકસાન થાય છે। સતત અહીંયા આંદોલન કરી રહ્યા છીએ અને આંદોલન એટલા માટે કરી રહ્યા છીએ કે રાહદારીઓને સારી સુવિધા મળે। ખૂબ મોટો ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે। એ ટોલટેક્સ દ્વારા આ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી। અમારી સમગ્ર લોકોની એક જ માંગણી છે કે જ્યાં સુધી આ રસ્તાને રિપેરિંગ કરવામાં ના આવે ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ કરવામાં આવે અને હાઈવે ઓથોરિટી, સ્થાનિક તંત્ર, સરકારના પ્રતિનિધિઓ અહીંયા આવી અને અમને એક જ ખાતરી આપે કે આવનાર દિવસોમાં આખોય રસ્તો ડામર નહીં પણ સીસી રોડ બનાવીશું એવી ખાતરી આપશે તો અમે અહીંયાથી ઊભા થવાના છીએ। એવી માંગ સાથે અમે લોકો અહીંયા આજે આંદોલન કર્યું છે। શું નામ છે તમારું? કિરીટસિંહ ઝાલા, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, મહીસાગર જિલ્લા।